વેલકમ એવરીવન. આજે આપણે જોઈશું એફોરિઝમ નંબર 1 થી 8. હેલો એવરીવન, આજે આપણે ઓર્ગેનમ ઓફ મેડિસિનની વાત કરશું, જેમાં ડોક્ટર હનીમેન સરે આપણને એફોરિઝમની વાત કરી છે. સો આપણે પણ આમાં એફોરિઝમની જ વાત કરશું. અને આપણે આ લેક્ચર એના માટે જ ગોઠવ્યો છે કે જેને વધુ ઇંગ્લિશની ખબર ના પડતી હોય. એટલે આપણે આ ઇંગ્લિશ અને ગુજરાતી બંનેની આમાં વાત કરશું. વધુ ગુજરાતી હશે ને ઓછું ઇંગ્લિશ હશે, જેથી જેને ઇંગ્લિશ નહીં આવડતું હોય એને વધુ સારી રીતે સમજાઈ શકે. જો હું મારી ટ્રાય કરીશ કે તમને સારી રીતે સમજે. સો આપણે આ લેક્ચરમાં 1 થી 8 એફોરિઝમની જ વાત કરશું. સો નાઉ વી સ્ટાર્ટ સબ્જેક્ટ ઓર્ગેન ઓફ મેડિસિન. ઓર્ગેન ઓફ મેડિસિનમાં ડોક્ટર હનીમેન સરે આપણે કેમ ગુજરાતીમાં શબ્દ સમૂહ આવતા, બસ જસ્ટ લાઈક ધેટ એફોરિઝમમાં એવું જ બતાવ્યું છે કે એને 3-4 લાઈન આપેલી હોય અને એનું આપણે ડિસ્કસ વ્યવસ્થિત રીતે કરવાનું અને સમજવાનું રહેશે. સો જોઈએ ફ્રોમ 1 to 8 એફોરિઝમ. એન્ડ ડોક્ટર હનીમેન સરે 1 થી 8 એફોરિઝમમાં વાત એવી કરી કે ફિઝિશિયન કેવા હોવા જોઈએ. મીન્સ અહીંયા કોઈ પેથીને રિલેટેડ વાત નથી, ઓનલી ફિઝિશિયન કેવા હોવા જોઈએ. મતલબ આ બધા પેથીના ફિઝિશિયનને લાગુ પડી શકશે. એનો મતલબ એવો કે અત્યારે આપણે એટલું જ શીખવાનું છે કે ફિઝિશિયન કોને કહેવાય, ફિઝિશિયન કેવા હોવા જોઈએ. આપણે ફિઝિશિયન બનવાનું છે ઇન ફ્યુચર, તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે કેવું બનવાનું છે. તો હનીમેન સરે આપણને એવું કીધું ફર્સ્ટ એફોરિઝમમાં કે આપણો ફર્સ્ટ એફોરિઝમ એવો કે ધ ફિઝિશિયન હાયર ઓનલી મિશન ટુ રિસ્ટોર ધ સિક, ટુ હેલ્પ, ટુ ક્યોર એઝ ઇટ ઇઝ ટર્મ. મતલબ આપણે આ ફર્સ્ટ એફોરિઝમ છે ને લાઈન ટુ લાઈન, એનો મતલબ એવો કે વર્ડ ટુ વર્ડ જશું, જેથી આપણને વધુ ક્લિયર થાય. અને આ એફોરિઝમ બહુ નાનો છે, એટલો બધો મોટો પણ નથી. જોઈએ તો ફિઝિશિયન એટલે પહેલા જ આપણને એફોરિઝમમાં વાત કરી કે ધ ફિઝિશિયન અને એના પછીનો વર્ડ આપ્યો છે હાઈ એન્ડ ઓનલી મિશન. હાઈ એન્ડ ઓનલી મિશન મતલબ કે ફિઝિશિયન નું મિશન કેવું હોવું જોઈએ. એટલે કે હાઈ એન્ડ ઓનલી મિશન એટલે શું? ઓનલી એકમાત્ર મિશન એનું કેવું હોવું જોઈએ એની વાત કરી છે. એનો મતલબ એવો કે હાઈ એન્ડ ઓનલી મિશન એટલે કે આપણે પેશન્ટને જો ક્યોર કરવાની વાત છે. જો પેશન્ટને ડિઝીઝ થયો હોય તો આપણે એને ક્યોર કરવાની વાત છે. એટલે એનું હાઈ એન્ડ ઓનલી મિશન એક જ હોવું જોઈએ કે જેનાથી પેશન્ટ ક્યોર થાય. અને ક્યોર કેવું હોવું જોઈએ તો કે પરમેનન્ટ હોવું જોઈએ, જેની આપણે સેકન્ડ એફોરિઝમમાં વાત કરશું કે ક્યોર કેવું હોવું જોઈએ. બટ આપણે પહેલા જોઈ લઈ ફર્સ્ટ એફોરિઝમના વર્ડ ટુ વર્ડ જઈએ. સપોઝ એમાં પહેલો જ વર્ડ આપ્યો છે ફિઝિશિયન, પણ ફિઝિશિયનને થોડુંક છૂટું કરીએ તો એમાં પહેલો મીનિંગ થશે ફિઝિક. તો ફિઝિકનો મીનિંગ શું થાય? તો ફિઝિક મીન્સ આર્ટ, સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ મેડિસિન. એટલે ફિઝિક્સનો મીનિંગ એવો કીધો કે ધ આર્ટ, સાયન્સ એન્ડ પ્રેક્ટિસ ઓફ મેડિસિન. ફિઝિક્સનો મતલબ આવો થાય. બટ ફિઝિશિયનનો હવે જોઈએ. ફિઝિશિયનનો મતલબ એવો કે વન હુ સ્કિલ્ડ ઇન યુઝ ઓફ ફિઝિક્સ. એટલે કે ફિઝિશિયન એવા હોવા જોઈએ કે જે સારી રીતે ફિઝિક વર્ડને યુઝ કરી શકે. મતલબ આર્ટને, સાયન્સને અને પ્રેક્ટિસ ઓફ મેડિસિન ને સારી રીતે યુઝ કરવાની જેનામાં સ્કિલ હોય એને કહેવાય ફિઝિશિયન. મીન વન હુ સ્કિલ્ડ ઇન યુઝ ઓફ ફિઝિક. બરાબર છે. એટલે અહીંયા ફિઝિશિયનનો મતલબ એવો થયો કે એનામાં આર્ટ હોવું જોઈએ. આપણને ખબર છે હોમિયોપેથી ઓનલી સાયન્સ ઉપર નથી આવતી, પણ આર્ટ ઉપર પણ ચાલે. અને એમાં બટ ઓબ્વિયસ છે મેડિસિન તો જોઈએ તો જ ક્યોર થાય, એમ તો ક્યોર થવાનો નથી. લેટ સપોઝ કે ઘણા એવા ડિઝીઝ છે જે નેચરલી ક્યોર થઈ શકે, બટ મોસ્ટ કોમનલી આપણે મેડિસિન આપવી પડે. એટલે ફિઝિક્સનો મિનિંગ એવો જ કીધો કે આર્ટ, સાયન્સ એન્ડ મેડિસિનની પ્રેક્ટિસ સારી રીતે કરી શકતા હોવા જોઈએ. ફિઝિશિયન એવા હોવા જોઈએ. એના પછી આપણને વર્ડનો મિનિંગ આપણે જોયો કે હાઈ એન્ડ ઓનલી મિશન. તો ફિઝિશિયન્સ હાઈ એન્ડ ઓનલી મિશન શું હોવું જોઈએ એનું? તો કે ક્યોર કરવાનું.
ફિઝિશિયનનું એકમાત્ર લક્ષ્ય હોવું જોઈએ, એનું એકમાત્ર મિશન, એકમાત્ર મોટો કે જે ક્યોર કરે. બરાબર છે. એના પછી ધ ફિઝિશિયન હાઈ એન્ડ ઓનલી મિશન ટુ રિસ્ટોર ધ સિક. ટુ રિસ્ટોર ધ સિક વર્ડ આપ્યો એમાં. તો પેલા આપણે ઈ જોઈ લઈએ કે સિક નો મિનિંગ શું થાય. તો સિક નો મિનિંગ એવો કે ડિઝીઝ પર્સન એઝ અ હોલ. આપણને ખબર છે અથવા તો ના ખબર હોય તો કહી દઉં કે જે ફિઝિશિયન છે એટલે મીન્સ કે જે હોમિયોપેથી પ્રેક્ટિસ કરતું હોય એમાં છે ને ડિઝીઝ પર્સન એઝ અ હોલ લેવાનો હોય. આપણે કોઈ એક સાઇન એન્ડ સિમ્પટમ્સ ને અલગ પાડવાનું નથી. મતલબ કે આને ફીવર આવ્યો, શરદી થઈ, આને હિપેટોમેગાલી, ધેટ્સ ઓકે, બટ આપણે આ ડિઝીઝ પર્સન એઝ અ હોલ લેવાનું છે. મતલબ આ બધા સિમ્પટમ્સ એકી સાથે લેવાના છે. અહીંયા આપણે સાઇન એન્ડ સિમ્પટમ્સ ની ખાલી વાત કરતા નથી. મતલબ અહીંયા સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણે ખાલી લેવાના નથી, બટ ડિઝીઝ પર્સન એઝ અ હોલ લેવાના. ઓકે, સો ટુ રિસ્ટોર ધ, પેલા સિક નો મીનિંગ ખબર પડી કે ડિઝીઝ પર્સન એઝ અ હોલ ઇન હોમિયોપેથી. ધેન આને આપણે રિસ્ટોર કરવાનું છે, અને જો સિક પર્સન હોય ને રિસ્ટોર કરીએ તો એ કોના તરફ આગળ વધે? તો હેલ્થ તરફ. બટ ઓબ્વિયસ છે, હેલ્થ તરફ આગળ વધશે. મતલબ હેલ્થ એટલે શું? તો કે આપણે આમાં હોમિયોપેથીમાં એક વાઇટલ ફોર્સની વાત આવશે, અને આ વાઇટલ ફોર્સની વાત આપણે 9 to 18 એફોરિઝમમાં આગળ કરશું. પણ પહેલા આપણે એ જોઈ લઈએ કે ફિઝિશિયન કેવા હોવા જોઈએ, પછી આપણે હોમિયોપેથીમાં ડિટેલમાં જઈશું. તો અહીંયા હેલ્થ એટલે તો કે એમાં છે ને આપણે ખબર જ છે કે કોઈ પણ સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ ના થાય તો આપણે કોઈ પણ ડોક્ટર પાસે જવાના નથી, ફિઝિશિયન પાસે નથી જવાના. એટલે હેલ્થ એટલે એવું, જો આપણે હોમિયોપેથીની લેંગ્વેજમાં દર્શાવીએ તો આપણો વાઇટલ ફોર્સ ઈ અનબાઉન્ડેડ સ્વેમાં મૂવ કરતો હોય. બરાબર છે. એટલે વાઇટલ ફોર્સ અનબાઉન્ડેડ સ્વેમાં મૂવ કરતો હોય એટલે કે વાઇટલ ફોર્સ કાંઈ પણ ડિરેન્જમેન્ટ નથી થયેલું. વાઇટલ ફોર્સનું કાંઈ ડિરેન્જમેન્ટ નથી, એટલે આપણે હેલ્થ તરફ છીએ. બરાબર છે. આમાં વાત કરી ટુ રિસ્ટોર ધ સિક, ટુ હેલ્થ, એન્ડ પછી મિનિંગ આવશે ટુ ક્યોર. હવે એક વખત ડિઝીઝ જો પ્રોડ્યુસ થઈ જાય, મીન્સ કે પીપલ સિક થઈ જાય. અહીંયા આપણે પીપલ, આખા પીપલની વાત કરવાની છે. આપણે જોયું કે ડિઝીઝ પર્સન એઝ અ હોલ લઈ છીએ. સો આ ડિઝીઝ પર્સન એઝ અ હોલ લઈ છીએ, એટલે સિક થઈ ગઈ તો એને રિસ્ટોર કરવાનું છે. તો રિસ્ટોર કરી મતલબ એનો બીજો વર્ડ મિનિંગ શું થાય? એને ક્યોર કરવાનો છે. તો આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે ક્યોર એટલે શું? તો કે ઓલ ધ સાઇન એન્ડ સિમ્પટમ્સ એ રિમૂવ થઈ જવા જોઈએ બોડીમાંથી, એને આપણે ક્યોર કહીએ. બરાબર છે. આનો મતલબ એવો કે એક વખત જો પર્સન સિક થાય તો એને ક્યોર તરફ લઈ જવાનું થાય. અને હા, આમાં એફોરિઝમમાં આગળ આપણે વાત કરશું કે હનીમેન સરે અહીંયા હેલ્થ અને ડિઝીઝને એક સ્ટેટ તરીકે બતાવ્યું છે, અને આ સ્ટેટ શું છે એ આપણે આગળના એફોરિઝમમાં જોઈએ. અત્યારે ખાલી યાદ રાખજો થોડુંક કે એક સ્ટેટ તરીકે લીધું છે. હનીમેન સર એવું જ માનતા કે કઈ ડિઝીઝ પણ નથી ને એવું કઈ છે જ નહીં, ખાલી બે સ્ટેટ છે. એક સ્ટેટમાં પર્સન જે છે એ હેલ્થમાં હશે અને એક સ્ટેટમાં પર્સન જે છે એ સિકમાં હશે. આ જ વાત કરી છે. બટ હા, હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે લેટ સપોઝ કોઈને કાર્ડિયાક એટેક આવ્યો, કાર્ડિયાક અરેસ્ટ થયો, એને લેટ સપોઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન છે. તો આપણે અહીંયા કોઈ પણ પેથીને રિલેટેડ વાત જો આપણે નથી કરતા, બરાબર, તો આપણે ક્વિક સારું થઈ જાય ને સડનલી, એવું આપણે કરવાનું હોય. તો અહીંયા કોઈ પણ આપણે પેથીનો વિચાર કર્યા વગર મેડિસિન જે સારી હોય અને સડન સારું થઈ જતું હોય એવી રાખી. મીન્સ પછી તમે ભલે એમાં એલોપેથી યુઝ કરો, આયુર્વેદિક કરો કે હોમિયોપેથી કરો, પણ પહેલા જ હનીમેન સરે કહી દીધું કે ફિઝિશિયન ધ ઓનલી મિશન ઇઝ ટુ રિસ્ટોર ધ સિક. મતલબ સિક પર્સનને હેલ્થ તરફ લઈ આવો, પેથી ગમે તે હોય, એના ઉપર આપણે કાંઈ લેવા દેવા નથી. બરાબર. સો આપણે ફર્સ્ટ એફોરિઝમ પૂરી કરી. હવે આપણે સેકન્ડ એફોરિઝમ તરફ જઈશું. આપણને સેકન્ડ એફોરિઝમમાં આ ક્યોરના ક્રાઇટેરિયા આપેલા છે કે ક્યોર કેવું હોવું જોઈએ. તો આપણે પહેલા એના ક્રાઇટેરિયા જોઈ લઈ. ક્રાઇટેરિયા ઓફ ક્યોર
મીન્સ આમાં ક્રાઇટેરિયા આપેલા છે ક્યોર કેવું હોવું જોઈએ, તો એના 3 ક્રાઇટેરિયા છે. ફર્સ્ટ છે રેપિડ, ક્યોર રેપિડ હોવું જોઈએ. રેપિડ એટલે શું? તો કે ઇન શોર્ટેસ્ટ પીરિયડ, ઇન શોર્ટ પીરિયડમાં પેશન્ટ છે જે સફર થતું હોય, સિક પીપલ હોય, એ પાછું હેલ્થ તરફ આવી જવું જોઈએ, ક્યોર થઈ જવું જોઈએ. ઓકે, સો ફર્સ્ટ વર્ડ આપેલો છે. અને હા, સેકન્ડ એફોરિઝમમાં કીધું છે એવું કે ધ હાઈએસ્ટ આઇડલ ઓફ ક્યોર, મીન્સ કે ક્યોર કેવું હોવું જોઈએ, એટલે એને આપણે ક્રાઇટેરિયા જોશું. ક્રાઇટેરિયામાં પહેલો ક્રાઇટેરિયા આપણે જોયો રેપિડ, ક્યોર રેપિડ હોવું જોઈએ. સેકન્ડ આપણે જોશું જેન્ટલ. જેન્ટલનો મતલબ એવો કોઈ પણ વધુ સફરિંગ વગર અને કોઈ પણ સાઇડ ઇફેક્ટ આવ્યા વગર, મીન્સ કે ઇન હાર્મલેસ વે. કેવું? તો કે હાર્મલેસ વે હોવું જોઈએ. બરાબર છે? એટલે જેન્ટલમાં કેવું હોવું જોઈએ કે બહુ પેશન્ટ સફર ના થાય, બહુ પેશન્ટ સફર ના થાય, અને જેન્ટલ એટલે મોસ્ટ હાર્મલેસ વે હોવું જોઈએ, બહુ સાઇડ ઇફેક્ટ ના આવવી જોઈએ. સો ઇટ ઇઝ અ જેન્ટલ. એન્ડ થર્ડ વર્ડ આપેલો છે પરમેનન્ટ રિસ્ટોરેશન ઓફ હેલ્થ. permanent restoration of health. મતલબ એવો કે આપણે એવું સાંભળ્યું છે કે હોમિયોપેથીમાં જળ મૂળથી નાબૂદ કરવાનો હોય રોગને, એટલા માટે પરમેનન્ટ રિસ્ટોરેશન ઓફ હેલ્થ લીધેલું છે. આના બીજા વર્ડ મિનિંગ પણ આ જ એફોરિઝમમાં આપેલા છે, જે આગળ જોશું. સો અહીંયા આપણે ક્રાઇટેરિયા જેવા ક્યોરના, અને એક હોમિયોપેથ હતા જેનું નામ છે ડોક્ટર કોન્સ્ટેન્ટાઇન હેરિંગ. ડોક્ટર કોન્સ્ટેન્ટાઇન હેરિંગ. આને પણ ક્યોર વિશે થોડીક માહિતી આપણને આપેલી છે. એને ક્યોર વિશે એવું કીધું કે ક્યોર કેવી રીતે થાય. આપણે મેડિસિન આપી તો એ ક્યોર કેવી રીતે થાય તો જોઈએ. એમાં પહેલું એને કીધું છે કે ફ્રોમ અબવ ડાઉનવર્ડ્સ. એટલે ડોક્ટર કોન્સ્ટન્ટાઇન હેરિંગ હોમિયોપેથ હતા, એને એવું કીધું કે ક્યોર અબોવ થી ડાઉનવર્ડ. મીન્સ અબોવ ટુ ડાઉનવર્ડ નો મતલબ એવો નથી કે ફ્રોમ હેડ ટુ ફૂટ. એનો મતલબ એવો છે કે જ્યાં પહેલા સફરિંગ ચાલુ થઈ અને ત્યાંથી જ્યાં સુધી જશે, એનું જે ડ્યુરેશન હશે, એમાંથી અબોવ ટુ ડાઉનવર્ડ હોવું જોઈએ. પછી એને બીજું એવું કીધું કે ફ્રોમ ઇનવર્ડ ટુ આઉટવર્ડ. ફ્રોમ ઇનવર્ડ ટુ આઉટ એટલે શું? આઉટવર્ડ એટલે શું? તો કે અંદરથી બહાર તરફ હોવું જોઈએ. અને આપણો વાઇટલ ફોર્સ જે છે, જેની આપણે આગળ વાત કરશું, એમાં હું તમને થોડુંક કહી દઉં. તો એમાં વાઇટલ ફોર્સ છે ને, આપણો વાઇટલ ફોર્સ એવું જ કરવાનું કરશે કે જે અંદરની સફરિંગ હશે, મીન્સ કે લાઈક તમે હાર્ટ લઈ લો, કોઈ પણ મેજર ઓર્ગન લઈ લો, તો એમાં પહેલા પ્રોબ્લેમ થવાની જગ્યાએ પહેલા સ્કિન ઉપર થશે. મીન્સ કે પેરીફેરીમાં પહેલા પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય, પછી જે હાર્ટ તરફ જશે. કોઈ દિવસ પહેલા એવું નહીં થાય કે પહેલા હાર્ટ ડેમેજ થયું પછી સ્કિન ડેમેજ થઈ. હા, એવું થઈ શકે કે તમે સ્કિન ઇન્ફેક્શન માટેની જો એલોપેથી મેડિસિન લેતા હોય તો બટ ઓબ્વિયસ છે હાર્ટ પણ ડેમેજ થઈ શકે. સો આ ડોક્ટર કોન્સ્ટન્ટાઇન હેરિંગ એ ક્યોર કેવું હોવું જોઈએ એ જ આપણને કીધું. તો ફ્રોમ ફર્સ્ટ એનું શું હતું કે ફ્રોમ અબોવ ડાઉનવર્ડ્સ. ધેન કીધું છે ફ્રોમ ઇનવર્ડ ટુ આઉટવર્ડ, એટલે કે ફ્રોમ હાર્ટ ટુ, એટલે મીન્સ કે કોઈ પણ મેજર ઓર્ગન ટુ સ્કિન તરફ હોવું જોઈએ આપણું ક્યોર. અને થર્ડ એવું કીધું કે અપિયરન્ટ ઓફ સિમ્ટમ્સ, એટલે કે જે ફર્સ્ટ અપિયર સિમ્ટમ્સ થયું હોય ને, એ લાસ્ટમાં ક્યોર થશે. મતલબ શું કે લેટ સપોઝ હું તમને એક્ઝામ્પલ આપું કે કોમન કોલ્ડ થવાની હોય, તો પેલા કોમન કોલ્ડ થઈ, પછી સોર થ્રોટ થયું, એના પછી લંગમાં ઇન્ફેક્શન સ્ટાર્ટ થાય. તો હવે મેડિસિન આપશું ને, તો એનું ક્યોર એવું હોવું જોઈએ કે પેલા સૌથી છેલ્લું સિમ્ટમ્સ હતું ને, સૌથી લાસ્ટ સિમ્ટમ્સ, મીન્સ કે લંગ ઇન્ફેક્શન, તો એ સૌથી પહેલા ક્યોર થવું જોઈએ. એના પછી સોર થ્રોટ ક્યોર થવું જોઈએ, અને એના પછી કોમન કોલ્ડ ક્યોર થવું જોઈએ. એનો મતલબ એવો કે રિવર્સ ઓર્ડરમાં ક્યોર થવું જોઈએ. બરાબર છે? રિવર્સ ઓર્ડરમાં આપણે વાત કરી કે સૌથી જે લાસ્ટ સિમ્ટમ આવશે એ સૌથી પહેલા ક્યોર થવું જોઈએ. બરાબર છે? આ કોન્સ્ટન્ટાઇન હેરિંગે કીધું છે, અને આ યાદ રાખવાનું છે
પછી આમાં આપણે એના પછીની તમને નીચે એફોરિઝમ દેખાય જ છે. એમાં એફોરિઝમમાં એવું આપ્યું છે બીજી લાઈનમાં કે ઓર કરીને આપેલું છે કે રિમૂવલ એન્ડ એનિહિલેશન ઓફ ધ ડિઝીઝ. મતલબ કે રિમૂવલ એન્ડ એનિહિલેશન ઓફ ડિઝીઝ. So it is a removal of disease and sign and symptoms. બરાબર છે. અને આ કેવું હોવું જોઈએ અને પછી એમાં વર્ડ આપેલું છે ઇન ઇટ્સ હોલ એક્સટેન્ટ. આપણે ફર્સ્ટ એફોરિઝમ એવું જોયું સિકમાં કે આપણે ડિઝીઝ પર્સન ઇઝ અ હોલ લઈ છીએ કે ડિઝીઝ ને સો આપણે જે ક્યોર કરવાનું છે એ પણ આખા પર્સનને જ કરશું, નહીં કે કોઈ એક સાઇન એન્ડ સિમ્પટમ્સ ને. એટલે અહીંયા જે પર્સન લીધો છે આપણે સિકનો એ ઇન ઇટ્સ હોલ એક્સટેન્ટમાં હશે. બરાબર. સો અહીંયા રિમૂવલ ઓફ ડિઝીઝ કેવી રીતે લેવાનો છે? પર્સન એઝ અ હોલ મીન્સ એઝ અ હોલ એક્સટેન્ટમાં એનું ક્યોર થવું જોઈએ, નહીં કે ખાલી એના સાઇન સિમ્પટમ્સ. તો ખાલી એના સાઇન એન્ડ સિમ્પટમ્સ જે છે એ ક્યોર કરશું તો પણ અંદર કંઈક એવી વસ્તુ છે મીન્સ કે વાઇટલ ફોર્સ છે જે હજુ ડિરેન્જમેન્ટ જ થયેલો છે. સો એ પ્રોપર ક્યોર મીન્સ કે પરમેનન્ટ રિસ્ટોરેશન ઓફ હેલ્થ નહીં કહેવાય. સો એના પછી આ જે રેપિડ જેન્ટલ એન્ડ પરમેનન્ટ રિસ્ટોરેશન ઓફ હેલ્થ છે એના જ બીજા વર્ડ મિનિંગ આપેલા છે એના પછીની લાઈનમાં. રેપિડનો મતલબ આપેલું છે શોર્ટેસ્ટ વે, એટલે કે શોર્ટ ટાઈમ ઓફ પીરિયડમાં રેપિડલી ક્યોર થવું જોઈએ. પછી જેન્ટલનો આપેલો છે હાર્મલેસ વે, મોસ્ટ હાર્મલેસ વે, એની આપણે વાત કરી ચૂક્યા છીએ. અને પછી એમાં આપેલું છે કે one easily comprehensible principle means easily comprehensible principle. easily comprehensible principle એટલે શું? તો કે easily comprehend થવું જોઈએ મીન્સ કે easily ક્યોર થવું જોઈએ એવું હોવું જોઈએ. એનો મતલબ એવો કે easily comprehensible principle છે તો અહીંયા આપેલું જ છે કે ઈ ક્યોર કેવી રીતે થવું જોઈએ. આપણે જોયું પહેલા રેપિડ જેન્ટલ એન્ડ પરમેનન્ટ રિસ્ટોરેશન ઓફ હેલ્થ, એન્ડ પછી આપેલું છે ઇન શોર્ટ ટાઈમ ઓફ પીરિયડમાં, ઇન હાર્મલેસ વેમાં, અને ઇઝીલી કોમ્પ્રિહેન્સિબલ પ્રિન્સિપલ. મતલબ જો આપણે ક્યોર કેવું હોવું જોઈએ તો કે ટ્રુથ તરફ હોવું જોઈએ. મતલબ જો ટ્રુથ કેવી રીતે હશે તો નેચર થ્રુ હશે, અને જો કોઈ પણ વસ્તુ નેચર થ્રુ હોય તો એ ટ્રુથ તરફ હોય, અને જો ટ્રુથ તરફ હશે તો જ ક્યોર થઈ શકશે. એટલે અહીંયા એવું જ કીધેલું છે કે ઇઝીલી કોમ્પ્રિહેન્સિબલ પ્રિન્સિપલ હોવું જોઈએ, જેથી ઇઝીલી સમજાઈ શકે એવું હોવું જોઈએ, ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ આની, કે જેથી ક્યોર કેવી રીતે થઈ શકે એ આપણે સમજી શકીએ. સો એક વખત હું એફોરિઝમ બોલું છું. The highest ideal of cure is rapid, gentle, permanent restoration of health or removal and annihilation of disease in its whole extent. આપણે આની વાત કરી in its whole extent ની. પછી આપેલું છે અને અહીંયા જે હવેની જે લાઈન છે ને એમાં ખાલી ડિફરન્સ મીન્સ કે બીજા વર્ડ આપેલા છે. આપણે જે વાત કરી રેપિડ જેન્ટલની અને આની એમાં બીજા વર્ડ આપેલા છે શોર્ટ પીરિયડ, હાર્મલેસ વે અને ઇઝીલી કોમ્પ્રિહેન્સિબલ પ્રિન્સિપલ. અને ઇઝીલી કોમ્પ્રિહેન્સિબલ પ્રિન્સિપલ એટલે શું? તો કે ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ તમારું આના ઉપર. સો નાઉ કમ્પ્લીટ એફોરિઝમ નંબર 2. તો આપણે સેકન્ડ એફોરિઝમ કમ્પ્લીટ કરી. હવે આપણે થર્ડ એફોરિઝમ તરફ જશું અને આપણને 1 to 8 માં શું કીધું હતું? આપણે ફિઝિશિયનની જ વાત કરવાની છે. સો ફિઝિશિયન કેવા હોવા જોઈએ એના રિલેટેડ. તો થર્ડ અને ફોર્થ એફોરિઝમ બંનેમાં નોલેજની વાત કરી છે કે ફિઝિશિયન પાસે કેવા નોલેજ હોવા જોઈએ. તો આપણે લાઈન ટુ લાઈન જઈએ એફોરિઝમ થર્ડની. ઇફ ધ ફિઝિશિયન ક્લિયરલી પરસીવ વોટ ઇઝ ટુ બી ક્યોર્ડ ઇન ડિઝીઝ. એટલે આમાં શું કીધેલું છે કે ફિઝિશિયન છે ક્લિયરલી પ્રોપરલી શું ક્યોર કરવાનું છે એ ડિઝીઝમાં એ એને નોલેજ હોવું જોઈએ એના માટેનું. એટલે શું કહેવાય તો કે નોલેજ ઓફ ડિઝીઝ હોવું જોઈએ. સો આપણને ફર્સ્ટ નોલેજ આપેલું છે નોલેજ ઓફ ડિઝીઝ. મતલબ કે ફિઝિશિયન પાસે પ્રોપરલી પેથોલોજીનું નોલેજ હોવું જોઈએ. અને જો પેથોલોજી ક્યારે આવડશે? જો ફિઝિયોલોજી આવડે તો જ. બટ ઓબ્વિયસ છે પહેલાં ફિઝિયોલોજી આવડવી પડશે, ફર્સ્ટ યર પહેલાં રિપીટ કરવું પડશે. જો કરવું પડતું હોય તો કરી લેવાનું, પછી પેથોલોજીમાં વ્યવસ્થિત ખબર પડશે. અને જો પેથોલોજીમાં વ્યવસ્થિત ખબર પડશે એટલે જો નોલેજ એનું પેથોલોજીનું બરાબર હશે
તો જ આપણે ચોઇસ ઓફ રેમેડી તરફ જઈ શકશું. નહીંતર જો શું ક્યોર કરવાનું છે ડિઝીઝમાં એ જ આપણને ખબર નહીં હોય, એટલે કે પેથોલોજીનું પ્રોપર નોલેજ નહીં હોય, તો આપણે રેમેડી ચોઇસ કરવામાં પણ તકલીફ પડશે, તો ક્યોર થવામાં પણ બટ ઓબ્વિયસલી ઓબ્સ્ટેકલ્સ આવવાના છે. સો ફર્સ્ટ નોલેજ કયું કીધું? નોલેજ ઓફ ડિઝીઝ. એન્ડ સેકન્ડ નોલેજ, in every individual case of disease, if he clearly perceives what is curative in medicine. જો એટલે આપણને પહેલા એ ખબર પડી ગઈ કે ડિઝીઝમાં શું ક્યોર કરવાનું છે. તો બીજું નોલેજ એવું હોવું જોઈએ, નોલેજ ઓફ મેડિસિન. હવે એક વખત આપણને એ ખબર પડી ગઈ કે ડિઝીઝ થયો છે તો એમાં ક્યોર શું કરવાનું છે, એટલે કે પ્રોપર પેથોલોજી નોલેજ છે, તો આપણને ખબર પડી ગઈ કે ડિઝીઝમાં છે તો કે આ ડિઝીઝમાં આ ક્યોર કરવાનું છે. તો જો એ આપણને ખબર પડી ગઈ, પેથોલોજી નોલેજ છે. બીજું આપણું છે નોલેજ ઓફ મેડિસિન, મતલબ આપણી પાસે મેડિસિનનું નોલેજ પ્રોપર હોવું જોઈએ, જેથી જે ડિઝીઝ છે એ પ્રોપરલી આપણે ક્યોર કરી શકશું. એન્ડ હા, આમાં આપેલું છે ઇન ઇન્ડિવિજ્યુઅલ કેસ ઓફ ડિઝીઝ. જો ઇન્ડિવિજ્યુઅલ કેસ એટલે કે ડિઝીઝના બે ટાઈપ હોય, ઇન્ડિવિજ્યુઅલ હોય અને જનરલાઇઝ્ડ હોય. જો આનું ડિટેલમાં તમારે જાણવું હોય તો પ્લીઝ રાઇટ ડાઉન ઇન યોર કોમેન્ટ. સો અમે એનો અલગથી પણ વિડીયો બનાવી શકશું. સો નાઉ ફર્ધર, and if knows how to adapt according to clearly defined principles, and in curative in medicine be what he has discovered to be undoubtedly morbid in the patient. અહીંયા વાત એવી કરવામાં આવેલી છે કે નોલેજ ઓફ ડિઝીઝ, નોલેજ ઓફ મેડિસિન. અને અહીંયા જો આપણે થોડુંક હોમિયોપેથી તરફ જઈએ તો આપણને ખબર છે કે અહીંયા સિમિલર હોય, મીન્સ કે જેવો ડિઝીઝ એટલી જ મેડિસિન. એટલા માટે આપણે ડિઝીઝનું પણ નોલેજ હોવું જોઈએ અને મેડિસિનનું પણ નોલેજ હોવું જોઈએ, તો જ આપણે સિમિલર ટુ સિમિલર આપી શકીએ. સો that recovery must ensue. સો નાઉ આપણે નોલેજ ઓફ ડિઝીઝ, નોલેજ ઓફ મેડિસિન જોયું અને આપણે આમાં વાંચ્યું, તો એનો મતલબ એવો થાય કે he knows about to adapt according to clearly defined principle. એટલે જો એ આ બંનેનું નોલેજ એની પાસે બરાબર હશે ફિઝિશિયન પાસે, અને જો હાઉ ટુ એડેપ્ટ ઇટ, એટલે જો એને સારી રીતે એડેપ્ટ કરી શકશે તો સારી રીતે ચોઇસ ઓફ રેમેડી કરી શકે. સો એટલે કે આમાં શું જોવાનું છે નોલેજમાં, તો કે એક તો વોટ ઇઝ ટુ બી ક્યોર્ડ ઇન ડિઝીઝ, શું ક્યોર કરવાનું છે એ. પછી મેડિસિનની એક્શન કેવી આવશે ઈ પણ એની પાસે નોલેજ હોવું જોઈએ ફિઝિશિયન પાસે. અને શું મોર્બિડલી ડિરેન્જમેન્ટ થયું છે પેશન્ટમાં, તો પર્સનમાં, એ પણ એનું નોલેજ હોવું જોઈએ જેથી ક્યોર કરી શકે. સો નાઉ થર્ડ વન આપેલું છે આપણને, આપણે જોઈએ આમાં, ટુ એડેપ્ટ ઇટ ઇઝ વેન ઇન રિસ્પેક્ટ ટુ suitability of the medicine must appropriate according to its mode of action in the case of before the choice of remedy. But choice of remedy પહેલા એક નોલેજ આપેલું છે, કહી દઉં હું તમને, the knowledge of application of drug knowledge to disease knowledge. એટલે આનો મતલબ શું થયો કે કેવી રીતે એપ્લિકેશન કરવાની છે ડ્રગની, જેથી ડિઝીઝ ક્યોર થઈ શકે. એટલે કે એપ્લિકેશનમાં શું શું આવશે એ હવે જોઈએ. તો ફોર્થ વન આપણને આપેલું છે ચોઇસ ઓફ રેમેડી. હવે આપણી પાસે નોલેજ છે ડિઝીઝનું, મેડિસિનનું પણ છે, બટ આપણે જો સ્પેશિયલી હોમિયોપેથીની જો વાત કરીએ તો એમાં શું હોય કે બંને સિમિલર હોય, મીન સિમિલર ડિઝીઝ હોય અને સિમિલર મેડિસિન હોય. સો આમાં ચોઇસ ઓફ રેમેડી એટલે ઘણી બધી આપણી એવી રેમેડી છે કે જે એક જ ડિઝીઝ માટે પ્રિફર કરી શકાતી હોય, પણ કોને કઈ મેડિસિન આપવી એના માટે ચોઇસ ઓફ રેમેડીનું નોલેજ ફિઝિશિયન પાસે હોવું જોઈએ. નાઉ ધ મેડિસિન ઇન્ડિકેટેડ, એટલે કે આમાં મેડિસિન ઇન્ડિકેટ કરવાની છે, બટ ઓબ્વિયસ છે ચોઇસ એન્ડ ઇન્ડિકેટેડ. So as also in respective exact mode of preparation. Now knowledge ની વાત કરી છે, exact mode of preparation ની. So knowledge of exact mode of preparation. એટલે એક્ઝેક્ટ મોડ ઓફ પ્રિપેરેશન એટલે શું, તો કે કેવી રીતે એની મેથડ શું છે હોમિયોપેથીની મેડિસિનને અથવા તો એલોપેથીની મેડિસિનને બનાવવાની, અને પ્રિપેરેશનની વાત કરી છે.
સો એના પછીનું નોલેજની વાત શું છે તો ચોઇસ ઓફ રેમેડી ધેન this is exact mode of preparation of medicine is also an exact mode of preparation and quantity of the required dose. હવે વાત કરી છે પ્રોપર ડોઝની. પ્રોપર ડોઝ, સો ફિઝિશિયન પાસે પ્રોપર ડોઝ એટલે કે કેટલા ડોઝમાં આપવું. સપોઝ કોઈ પેશન્ટ હાઇપર સેન્સિટિવ હોય તો એ રીતની મેડિસિન આપવી પડે, એ રીતનો ડોઝ આપવો પડે, મીન્સ કે ઇન્હેલેશન થ્રુ આપવું પડે. અને સપોઝ કોઈ પેશન્ટ હાઇપર સેન્સિટિવ છે તો એને લાર્જ ડોઝ પણ આપવો પડે. સો એવી રીતે ફિઝિશિયન પાસે એ પણ નોલેજ હોવું જોઈએ કે પ્રોપર ડોઝનું પણ નોલેજ એક્ઝેક્ટ જ હોવું જોઈએ. ફાઇનલી હી નોઝ ઓબ્સ્ટેકલ ટુ રિકવરી ઇન ઈચ કેસ. મતલબ આજે પ્રોપર ડોઝ આપ્યો અને સપોઝ શરૂઆતમાં જ્યારે હનીમેન સરે આ હોમિયોપેથીની ડિસ્કવરી કરી હતી ત્યારે એવું હતું એમાં કોઈ ઓબ્સ્ટેકલ નતા, મીન્સ એમાં માયાઝમની હનીમેન સરને ખબર નથી. પછી એને ખબર પડી, જેથી આ આપણી જે ઓર્ગેનિક મેડિસિન છે એ 5th એડિશન છે, તો એમાં એને એડ કરી દીધું કે આમાં કંઈક ઓબ્સ્ટેકલ્સ છે. અને જો ઓબ્સ્ટેકલ્સ નો મતલબ શું, કંઈક માયાઝમ છે, કંઈક કોઝ છે, એની વાત કરી છે. તો obstacles to cure. obstacles to cure માં શેની વાત થઈ? સો અહીંયા obstacles to cure એમાં વાત કરી છે કોઝ અને માયોઝમની. બરાબર છે. ના, obstacles to cure એટલે કે આમાં ક્યાં ક્યાં obstacles નડશે પેલા તો ખબર નથી એનિમેશનને, પણ પછી ખબર પડી એટલે એડ કરી દીધું. કાંઈક કોઝ પણ છે અને કાંઈક અહીંયા માયાઝમની પણ વાત છે. So now here we discuss proper dose and now the knowledge of repetition of dose. Knowledge of repetition of dose of drug means અહીંયા નોલેજ પણ રિપીટેશનનું પણ નોલેજ હોવું જોઈએ કે ડોઝ આપી દીધો, ડોઝ પ્રોપર ચોઇસ ઓફ રેમેડી થઈ ગઈ, પછી ડોઝ આપ્યો બરાબર છે, પછી કે ઓબ્સ્ટેકલ્સ જો નથી છે અથવા નથી, બટ અહીંયા આપણે રાખીએ કે નથી, તો પણ નોલેજ ઓફ રિપીટેશન ઓફ ડોઝ ઓફ ડ્રગ એટલે કે જે ડોઝ છે એને રિપીટેશન કેવી રીતે કરવું એનું પણ નોલેજ ફિઝિશિયન પાસે હોવું જોઈએ. મીન્સ કે પ્રોપર ક્વોન્ટિટી, અને આ ક્વોન્ટિટીની વાત થઈ. સો નાવ પ્રોપર પીરિયડ, ક્વોન્ટિટી ઓફ રિક્વાયર્ડ, પ્રોપર ડોઝ આવી ગઈ. પ્રોપર ડોઝમાં એની ક્વોન્ટિટી કેટલી આપવાની છે એ અહીંયા મેન્શન કરી દઉં. હિયર ઇઝ quantity and repetition of dose if finally removes them. એટલે જો આ બધાના નોલેજ હશે ને તો જ એક ફિઝિશિયન છે ઈ જે ડિઝીઝ પર્સન છે એઝ અ હોલ એક્સટેન્ટ એને પૂરેપૂરા એના સાઇન એન્ડ સિમ્પટમ્સ અને ડિઝીઝ એઝ અ હોલ રિમૂવ કરી શકશે. તેનું નામ આપેલું છે if finally he knows the obstacle to cure in each case. એને ખબર છે કે obstacles to cure જો આમ આવે છે મીન્સ કે કાંઈ પણ એવું થાય છે કે કંઈક નડે છે એને, કંઈક વચમાં આવે છે, મીન્સ કે કોઝ છે અને માયાઝમ છે, જો એને ખબર પડી જાય તો એ એન્ટી માયાઝમેટિક રેમેડી આપી શકે. વોટ ઇઝ માયાઝમ એ પછી વાત કરશું, બટ અહીંયા માયાઝમ અને કોઝ છે અને આ કોઝની વાત આપણે 5th એફોરિઝમમાં જ કરશું. એફોરિઝમ 3 છે, આપણે 5th માં વાત કરશું. આમાં આપેલું છે વોટ ઇઝ ઓબ્સ્ટેકલ ટુ ક્યોર. એટલે જો આપણને ખબર પડી જાય કે આમાં કોઝ આ છે ને માયાઝમ આ છે, આપણે એ ટાઈપની રેમેડી આપી શકીએ જેથી પેશન્ટને પ્રોપર ક્યોર થઈ શકે. Now, aware how to remove them so the restoration may be permanent. આપણને ખબર છે, આપણે પહેલા જ વાત થઈ ગઈ કે permanent restoration of health હોવું જોઈએ. Now, then he understands how to teach judicially and rationally. એટલે અહીંયા છે ને વર્ડ આપેલા છે judicially and rationally, and he is a true practitioner of the healing art. એટલે મતલબ શું થાય? ઓકે, નોલેજ ઓફ રિપીટેશન ઓફ ડોઝ એટલે આ બધાનું નોલેજ છે ફિઝિશિયન પાસે. ના જ્યુડિશિયલી અને રેશનલ એનો મતલબ એવો થાય કે નેચરલ, આપણે વાત કરી હતી કે જે ટ્રુથ હોવું જોઈએ નેચર તરફનું હોવું જોઈએ, એના સિવાયનું ના ચાલે. સો એટલે અહીંયા છે ને નોલેજ ઓફ રિપીટેશન ઓફ ડોઝ જે છે, બીજા બધા પણ નોલેજ છે એ બધું એફોરિઝમ 3 માં આપેલું છે. અને આ બધા જ્યુડિશિયલી અને રેશનલ મતલબ આપણે જે એવું જોયું કે ટ્રુથ તરફ હોવું જોઈએ નેચર, અને ટ્રુથ તરફ કયું હશે તો કે નેચર તરફ હશે ઈ. મતલબ આ જે જ્યુડિશિયલી અને રેશનલી નો મતલબ એવો થાય કે પ્રોપર નેચર થ્રુ એને કોઈ બદલાવી ના શકે એવું હોવું જોઈએ.
નોલેજ કોની પાસે, ફિઝિશિયન પાસે આ બધા નોલેજ હોવા જોઈએ. નાવ આ બધા નોલેજની આપણે એફોરિઝમ થર્ડમાં વાત કરી ક્યાં ક્યાં હોવા જોઈએ, અને ફોર્થ એફોરિઝમમાં પણ સેમ ટુ સેમ નોલેજની જ વાત કરી છે. સો નાવ વી ડિસ્કસ એફોરિઝમ. તો હવે આપણે એફોરિઝમ નંબર 4 ની વાત કરીશું. આ એફોરિઝમ 4 માં પણ નોલેજ ઓફ ફિઝિશિયનની જ વાત કરી, જેમ આપણે થર્ડ એફોરિઝમમાં જોયું સેમ ટુ સેમ. શું આપેલું છે જોઈએ, હી ઇઝ લાઇકવાઇઝ અ પ્રિઝર્વ ઓફ હેલ્થ. પ્રિઝર્વ ઓફ હેલ્થ પણ કરવાની છે. આપણે ફર્સ્ટ એફોરિઝમમાં જોયું કે પ્રિઝર્વ ધ હેલ્થ એન્ડ પ્રિવેન્ટ ધ ડિઝીઝ, આ પણ કરવાનું છે. સેમ ટુ સેમ રિપીટ અહીંયા આપેલું છે. then if he knows the things that derangement of health, અહીંયા હવે derangement of health ની વાત કરી છે. derangement the health means derangement of health એટલે શું, તો કે સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થયેલા હોય, એટલે કે તો જ હેલ્થમાં ડિરેન્જમેન્ટ થયેલું હોય અને તો જ પર્સન જે છે સિક થયેલું હોય અને તો જ ફિઝિશિયન પાસે જાય. બરાબર છે. એટલે અહીંયા છે ને ડિરેન્જમેન્ટ ઓફ હેલ્થમાં વાત એવી કરવાની છે કે ફિઝિશિયન પાસે કેવું નોલેજ હોવું જોઈએ કે હેલ્થમાં કયા ટાઈપનું ડિરેન્જમેન્ટ થયેલું છે. એનો મતલબ એવો કે જે હેલ્થ છે એનામાં આપણને ખબર છે કાંઈ પણ ડિરેન્જમેન્ટ થયું, આપણે વાઇટલ ફોર્સમાં જોઈશું કે વાઇટલ ફોર્સ થોડું ડિરેન્જમેન્ટ થાય તો એક સ્ટેટ એટલે કે હેલ્થમાંથી બીજી સ્ટેટમાં જાય, સિકમાં જાય પર્સન. સો હિયર અહીંયા કયા ટાઈપનું હેલ્થમાં ડિરેન્જમેન્ટ થયેલું છે એ ટાઈપને રિલેટેડ સેકન્ડ વર્ડ નોલેજ આપેલું છે. એન્ડ કોઝ ધ ડિઝીઝ સેકન્ડ આપેલું છે. કોઝ ધ ડિઝીઝ મતલબ અહીંયા ડિઝીઝનું કારણ શું હોય છે. અને આપણને ખબર છે કે કોઈ પણ હોમિયોપેથી ડોક્ટર હોમિયોપેથી થોડીક વાત કરીએ તો આપણને ખબર છે કે એમાં 1 કલાકથી 1.5 કલાક સુધી કેસ ટેકિંગ ચાલે છે અને પ્રોપર હિસ્ટ્રી લે છે. બ્રીફ હિસ્ટ્રી નથી લેતા પણ પ્રોપર હિસ્ટ્રી લે છે, જેથી ફિઝિશિયનને ખબર પડે કે કયા ટાઈપનું હેલ્થમાં ડિરેન્જમેન્ટ થયેલું છે, કયા ટાઈપનું ડિઝીઝ છે અને કયા ટાઈપનું સાઇન એન્ડ સિમ્પટમ્સ પ્રોડ્યુસ થયેલા છે. સેકન્ડ વન, એને કોઝ ઓફ ડિઝીઝની પણ ખબર પડે, મીન્સ કે ડિઝીઝનું કારણ શું હોઈ શકે, આ ડિઝીઝનું કારણ શું, જેથી એ પ્રોપર હિસ્ટ્રી રહી છે, નહીં કે બ્રીફ હિસ્ટ્રી. એન્ડ થર્ડ વન નોલેજની વાત કરી છે અને હાઉ ટુ રિમૂવ ધેમ, મતલબ હવે જે પર્સનમાંથી કેવી રીતે એને રિમૂવ કરી શકે, હાઉ ટુ રિમૂવ ડિઝીઝ, એટલે કેવી રીતે એને ડિઝીઝને કેવી રીતે રિમૂવ કરી શકે. તો આપણે થર્ડ એફોરિઝમમાં જોઈ લીધું કે બધા નોલેજની વાત કરી, ડિઝીઝની, પછી મેડિસિનના નોલેજની, પ્રોપર ડોઝની, પ્રોપર રિપીટેશનની, બધા નોલેજ છે આ કામ આવશે. જો એ પ્રોપર નોલેજ બધાનું હશે તો જ એને હાઉ ટુ રિમૂવ ધ ડિઝીઝ, મતલબ તો જ એને ફિઝિશિયનને ખબર પડશે કે કેવી રીતે આ ડિઝીઝને રિમૂવ કરી શકાય. તો આપણે ફોર્થ એફોરિઝમ પૂરો કર્યો. હવે એફોરિઝમ નંબર 5 માં જોશું. એમાં મેઇનલી કોઝની વાત કરી છે. કોઝ એટલે આપણે આમાં ખબર છે કે 1 થી 8 એફોરિઝમ ફિઝિશિયનને રિલેટેડ છે. તો હવે આમાં થોડીક ડિઝીઝની વાત કરી છે અને ડિઝીઝમાં કોઝની વાત કરી છે કે કયા કારણથી ડિઝીઝ થઈ શકે. આપણે થર્ડ એફોરિઝમમાં જોયું કે એમાં કોઝ ઓફ ડિઝીઝનું નોલેજ ફિઝિશિયન પાસે હોવું જોઈએ. સો આમાં કોઝની જ વાત કરી છે. So એમાં જોઈએ એફોરિઝમ નંબર 5 માં, useful of the physician is assisting him to cure are the particulars of the most probable. ફર્સ્ટ કોઝ આપ્યો છે exciting cause. એક્સાઇટિંગ કોઝ, અને એક્સાઇટિંગ કોઝને રિલેટેડ જે કોઈ પણ ડિઝીઝ થાય ને એમાં છે ને એક્યુટ ડિઝીઝ થશે. એનો મતલબ એવો કે એક્સાઇટિંગ કોઝ એનું છે ને બીજું નામ આપણે કહેવાય ને તો એને કહી શકીએ આપણે મેન્ટેનિંગ કોઝ ઓર મેન્ટેનિંગ કોઝ. આ બંને એક જ છે, એક્સાઇટિંગ કોઝ કે મેન્ટેનિંગ કોઝ. એમાં કેવું હોય તો કે એક્યુટ ડિઝીઝ થશે, મીન્સ કે એક્સાઇટિંગ કોઝ કોને રિલેટેડ હોય એ છે ને જે કોઈ પણ પર્સન હોય એના હાઇજીન અને ડાયટ એન્ડ ન્યુટ્રિશન ઉપર હોય. આપણે બધા એવું કહેતા હોય ને કે હોમિયોપેથી જો મેડિસિન લેવા જાય તો તાસીર ને એ બધું પૂછે, તાસીર ને રિલેટેડ બધી વસ્તુ હોય. તો બસ આમાં એ જ છે એક્સાઇટિંગ કોઝ. એનો મતલબ એવો કે એવું પણ આપણે સાંભળેલું હોય કે એક માણસ છે, એક પર્સન છે, એમને આનાથી એલર્જી છે, આ પર્સન આનાથી એલર્જી નથી. બસ તો એ જ એના માટેનું એક્સાઇટિંગ કોઝ છે, જેને જે બાબતથી અથવા તો જે ડાયટથી
હશે એલર્જી, એ જ એનો એક્સાઇટિંગ કોઝ છે. અને જ્યાં સુધી એક્સાઇટિંગ કોઝ રિમૂવ નહીં કરીએ, જો આપણે એને મેડિસિન આપશું, કોઈ પણ પર્સન આવ્યો જે ડિઝીઝડ છે, સિક પીપલ છે, એને આપણે મેડિસિન આપી અને જો એનું ડાયટ એનું રેજિમેન્ટ નહીં બદલાવે, એનું ન્યુટ્રિશન નહીં બદલાવે, તો જો એનું એક્સાઇટિંગ કોઝ નહીં જાય ત્યાં સુધી એનો ડિઝીઝ રિમૂવ થઈ શકશે નહીં. એટલે આપણે એ પણ સજેશન આપવાનું રહે, આપણે મીન્સ કે ફિઝિશિયને એ પણ સજેશન આપવાનું રહે કે આ મેઇનલી એક્સાઇટિંગ કોઝને પણ રિમૂવ કરે. ધેન હજી એક કોઝ આપેલો છે ક્રોનિક ડિઝીઝ માટેનો. એના માટેનો કોઝ છે ફંડામેન્ટલ કોઝ. ફંડામેન્ટલ કોઝને લીધે જે ડિઝીઝ થાય છે એ છે ક્રોનિક. અને મોસ્ટ કોમનલી ક્રોનિક ડિઝીઝમાં માયોઝમ ઇન્વોલ્વ થતું હશે. આપણે આની પહેલા જ વાત કરી કે જો માયોઝમને રિલેટેડ માયોઝમ હશે પર્સનમાં, તો એ માયોઝમને રિલેટેડ એન્ટી માયોઝમેટિક રેમેડી આપવી પડે. જો એન્ટી માયોઝમેટિક રેમેડી આપશું તો જ એમને ક્યોર થઈ શકશે. એટલે ક્રોનિક ડિઝીઝ માટેનો કોઝ આપેલો છે ફંડામેન્ટલ કોઝ. Again, is also in the most significant points of the whole history of the chronic disease to enable him to discover the fundamental cause. Means કે chronic disease માટેનો કોઝ આપે છે ફંડામેન્ટલ કોઝ, અને જે ફંડામેન્ટલ કોઝ છે એ માયોઝમને રિલેટેડ હશે. Then in this which is generally due to the chronic myasm. Then in this investigations the ascertainable physical constitution, જો આપણે હવે ટેસ્ટ ટેકિંગ લેતા હોય, પ્રોપર હિસ્ટ્રી લેતા હોય, કોઈ પણ પેશન્ટ રિલેટેડ વાત નથી, બટ કોઈ પણ ફિઝિશિયન હોય તો એમને પ્રોપર હિસ્ટ્રી લેવાની થાય. તો એ પ્રોપર હિસ્ટ્રીમાં ફિઝિશિયન પેશન્ટ પાસેથી શું કઈ વસ્તુ લેશે એમાંથી. તો એમાં ફર્સ્ટ વન આપેલું છે ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન લેવાનું થાય. ફિઝિકલ કોન્સ્ટિટ્યુશનનો મિનિંગ એવો થાય કે નોર્મલ મેકઅપ ઓફ ધ બોડી. બરાબર છે. આ છે ને ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન છે. બીજું આમાં ઇન્વોલ્વમેન્ટ થશે જેમ કે મોરલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ કેરેક્ટર. મોરલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ કેરેક્ટર. મોરલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ કેરેક્ટર. મોરલ એટલે કેટલો જે પર્સન જે છે કેટલો આધ્યાત્મિક છે, કેટલું એમ માને છે, નહીં માનતો, એ બધું મોરલ ને ઇન્ટેલેક્ચ્યુઅલ કેરેક્ટરમાં આવશે. એ બધું આપણે ફિઝિશિયન જે છે એને પર્સન જે સિક પીપલ છે એની પાસેથી લેવાનું થશે. એન્ડ થર્ડ વન, પેલું લીધું મેકઅપ ઓફ ધ બોડી ફિઝિકલ કોન્સ્ટિટ્યુશનમાં, તેના આવશે મોરલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ કેરેક્ટર. થર્ડ વન છે હિઝ ઓક્યુપેશન. એનો ધંધો શું છે, હિઝ ઓક્યુપેશન. એટલે આ બધું છે ને એક્સાઇટિંગ કોઝમાં એક્યુટ ડિઝીઝ માટે જવાબદાર હોય. હિઝ ઓક્યુપેશન મીન્સ કે કોઈ સિમેન્ટની ભઠ્ઠી છે, ઈંટની ભઠ્ઠી છે, રેતીમાં જે કામ કરતા હોય એમને લંગના ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જતા હોય, ન્યુમોનિયા થવાના ચાન્સીસ વધી જાય. સો આપણે હિઝ ઓક્યુપેશન પણ રાખવું પડે. અને જો એને મેડિસિન આપ્યા પછી પણ ક્યોર ના થતું હોય તો એમને સજેશન આપવું પડે કે થોડાક દિવસ આ જે કામ છે તમારું ઓક્યુપેશન છે થોડાક દિવસ મૂકી દો તો જ તમને ક્યોર થઈ શકશે પ્રોપરલી. નાઉ મોડ ઓફ લિવિંગ. મોડ ઓફ લિવિંગ એટલે એની જીવન શૈલી કેવી છે, એ કેટલા વાગે ઉઠે છે, કેટલા વાગે જમે છે, કેટલા હવર કામ કરે છે, કેટલા હવર સુવે છે, કેટલું જમે છે, આ બધું કોન્સ્ટિટ્યુશનમાં આવશે. એના આવશે એની હેબિટ્સ. એની હેબિટ્સ શું છે, મીન્સ કે કોઈ ટોબેકો ચ્યુઇંગ છે કે નહીં, સિગારેટ ચ્યુઇંગ છે કે નહીં, આલ્કોહોલિઝમ છે કે નહીં, એ બધું હેબિટ્સમાં આવશે. નાઉ બીજું આપેલું છે હિઝ સોશિયલ એન્ડ ડોમેસ્ટિક રિલેશન. હિઝ સોશિયલ એન્ડ ડોમેસ્ટિક રિલેશન એટલે કે એનું બીજા સાથેનો વ્યવહાર કેવો છે, એ કઈ વાતથી એને ગુસ્સો આવે છે, કઈ વાતમાં રડવું આવે છે, કઈ વાતથી હસે છે, કોના સાથે કેવું રિલેશન છે, એ બધું સોશિયલ
એન્ડ ડોમેસ્ટિક રિલેશનમાં આવશે. એન્ડ હિઝ એજ, બટ ઓબ્વિયસલી એની એજ તો પૂછવાની છે, કારણ કે જે અમુક એજના પર્સન હોય એમને જ એ અમુક ટાઈપનો ડિઝીઝ થતો હોય, બટ ઓબ્વિયસલી એની એજ તો જરૂરી જ છે. ધેન આપેલું છે હિઝ સેક્સ્યુઅલ ફંક્શન, એનું સેક્સ્યુઅલ ફંક્શન કેવું છે એ પણ જોવાનું હોય. સેક્સ્યુઅલ ફંક્શનમાં શું, તો કે એને રાત્રે એમનામ સમયનું ઇજેક્શન થાય છે કે નહીં, એમનામ વિધાઉટ એની માસ્ટરબેશન એ પણ પૂછવાનું રહે, થાય છે કે નહીં, અથવા તો સેક્સ્યુઅલ ફંક્શન કેવું છે, એ બધું આપણે જાણવાનું થાય સેક્સ્યુઅલ ફંક્શનમાં. એન્ડ એટસેટ્રા આર ટુ બી ટેકન ઇન્ટુ કન્સિડરેશન, એટલે કે આ ફિઝિકલ મેસ્ટિફિકેશનમાં આપણે ફિફ્થમાં કેની વાત કરી પહેલા, એક્યુટ ડિઝીઝ અને ક્રોનિક ડિઝીઝ, એના માટેના એક પર્ટિક્યુલર કોઝ હોય કે આ કારણથી એમને આ ડિઝીઝ થઈ શકે. એક્યુટ ડિઝીઝમાં જે કોઝ હોય એ એક્સાઇટિંગ કોઝ હતો અથવા તો મેન્ટેનિંગ કોઝ હતો. એન્ડ સેકન્ડ વન આપેલો છે ક્રોનિક ડિઝીઝમાં માયાઝમને રિલેટેડ છે, એને કહેવાય છે ફંડામેન્ટલ કોઝ. અને જ્યાં સુધી આ કોઝને અથવા તો આ માયાઝમને આપણે રિમૂવ નહીં કરીએ ત્યાં સુધી પેશન્ટ ક્યોર થઈ શકશે નહીં. Now we further aphorism number 6. એફોરિઝમ નંબર 6 માં ફર્સ્ટ વર્ડ આપેલું છે અનપ્રિજ્યુડાઇઝ ઓબ્ઝર્વર. તો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે પ્રિજ્યુડાઇઝ એટલે શું. પ્રિજ્યુડાઇઝ નો મતલબ એવો થાય કે જજમેન્ટ કેવું જજમેન્ટ, તો કે જજમેન્ટ વિધાઉટ એની પ્રોપર ઓબ્ઝર્વેશન. પ્રિજ્યુડાઇઝ નો મતલબ એવો થાય કે જજમેન્ટ વિધાઉટ એની ઓબ્ઝર્વેશન. એન્ડ ઓબ્ઝર્વર, બટ ઓબ્વિયસલી ઓબ્ઝર્વર એટલે શું થાય, તો કે જેનામાં ઓબ્ઝર્વેશન નો પાવર હોય. વન હુ પાવર ઓફ ઓબ્ઝર્વેશન, એટલે કે બટ ઓબ્વિયસલી ફિઝિશિયન છે તો એનામાં ઓબ્ઝર્વેશન નો પાવર હોય તો એને આપણે ઓબ્ઝર્વર કહી શકીએ. આમાં વર્ડ આપેલું છે અનપ્રિજ્યુડાઇઝ ઓબ્ઝર્વર, મીન્સ કે આપણે જે જજમેન્ટ લેવાનું છે, જજમેન્ટ વિધાઉટ એની પ્રોપર ઓબ્ઝર્વેશન, એટલે કે આપણે અહીં ફિઝિશિયને અહીં અનપ્રિજ્યુડાઇઝ બનવાનું છે. આપણે અહીંયા જજમેન્ટ લેવાનું જ છે, બટ કેવું જજમેન્ટ, તો કે પ્રોપર જજમેન્ટ કેવી રીતે લઈ શકશું, એ એની એક્સપેરિમેન્ટથી પ્રોપર જજમેન્ટ આવી શકે. બટ આપણે અહીં અનપ્રિજ્યુડાઇઝ ઓબ્ઝર્વર બનવાનું છે, એટલે પહેલેથી કોઈ ધારણા નથી કરી લેવાની, પહેલેથી કોઈ પૂર્વ ધારણા નથી કરી લેવાની કે જો આ જે પર્સન સિક પીપલ છે, જો એ આપણી ફિઝિશિયન પાસે જાય તો એને આટલી હિસ્ટ્રી દીધી તો એને આવું જ હોય એવું કહેવાનું નથી. બટ એમાં અનપ્રિજ્યુડાઇઝ થવાનું છે, કે જે કાંઈ પણ કહે છે આપણને એ બધું આપણે નોટ ડાઉન કરવાનું છે ફિઝિશિયને, જેથી એ પ્રોપર મેડિસિન ચૂઝ કરી શકે અને પેશન્ટને ક્યોર કરી શકે. મીન્સ આપણે અહીં અનપ્રિજ્યુડાઇઝ બનવાનું છે. સો ફિઝિશિયન મસ્ટ બી અનપ્રિજ્યુડાઇઝડ, ફિઝિશિયન મસ્ટ બી અનપ્રિજ્યુડાઇઝડ હોવા જોઈએ, જેથી પહેલેથી કોઈ પૂર્વ ધારણા ના કરી શકે. સો હિયર અનપ્રિજ્યુડાઇઝડ ઓબ્ઝર્વર well aware of futility of transcendental speculation, એટલે કે futility of transcendental speculation નો મતલબ એવો થાય કે usefulness deep speculation, એટલે મતલબ uselessness of deep speculation. એનો મતલબ એવો શું, તો કે સ્પેક્યુલેશન મતલબ થાય અનુમાન, એટલે આ અનુમાન કેવું કરવાનું છે, તો કે યુઝલેસનેસ જે હોય, યુઝલેસનેસ અને ઊંડાણપૂર્વકનું જે અનુમાન છે એવું કાંઈ કરવાનું નથી અહીં. પણ એ જો આ મેળવવું હોય તો કેવી રીતે મળશે ફિઝિશિયનને, which can receive on confirmation from the experience, તો કે આ ઓનલી એક્સપિરિયન્સ થી જ મળશે. બરાબર છે.
then B is power of penetration ever so great, takes note of nothing in every individual disease. એટલે જે કોઈ પણ પેશન્ટ જે છે એ ફિઝિશિયન પાસે જાય તો એ જે કાંઈ પણ હિસ્ટ્રી આપે એ બધી નોટ ડાઉન નથી કરવાની, બટ એનું જે ચેન્જીસ ઇન ધ હેલ્થ ઓફ ધ બોડી એન્ડ ઓફ ધ which can be perceived externally by means of the senses. આમાં શું આપણે પરસીવ કરવાનું છે, આમાં ફિઝિશિયનને શું પરસીવ કરવાનું રહે તો કે જે કાંઈ પણ હિસ્ટ્રી આપે એ બધી નોટ ડાઉન નથી કરવાની, બટ જે એના હેલ્થમાં ડિરેન્જમેન્ટ થઈ છે, એના હેલ્થમાંથી જે ડિઝીઝ સ્ટેટમાં આવ્યા છે પેશન્ટ, એ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. અને કેવી રીતે, તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સથી. તો વોટ ઇઝ ડિફરન્સ બિટવીન ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ? આ બંને અલગ વર્ડ એટલે જ વાપરેલા છે કે બંનેનું મિનિંગ છે અલગ અલગ. So a sign and symptom. A sign means કે જે ફિઝિશિયન ઓબ્ઝર્વ કરી શકે. પેશન્ટમાં ફિઝિશિયન જે છે એ પેશન્ટમાં જે ઓબ્ઝર્વ કરી શકે. સપોઝ એમને અહીંયા ગુમડું થયું છે તો એ જે ઇન્ફ્લામેશન થયું છે, ઇડીમાં થયું છે, તો એ ફિઝિશિયન છે એ પેશન્ટમાં ઓબ્ઝર્વ કરી શકશે, એને કહેવાય છે સાઇન. સિમ્ટમ એટલે શું? એમાં પણ બે ટાઈપ પડે છે સિમ્ટમ્સમાં પણ. એક છે સબ્જેક્ટિવ સિમ્ટમ્સ અને એક છે ઓબ્જેક્ટિવ સિમ્ટમ્સ. આ જે ઓબ્જેક્ટિવ સિમ્ટમ્સ છે ને એ સાઇનને રિલેટેડ છે. ઓબ્જેક્ટિવ સિમ્ટમ એટલે શું કે જે ફિઝિશિયન પેશન્ટમાં સિક પીપલમાં ઓબ્ઝર્વ કરી શકે, એને કહેવાય છે ઓબ્જેક્ટિવ સિમ્ટમ અથવા તો સાઇન. બંને એક જ છે. બટ સબ્જેક્ટિવ સિમ્ટમ એટલે શું તો કે પેશન્ટ જે છે એ પોતાની રીતે ફિઝિશિયનને કહી શકે, એને કહેવાય છે સબ્જેક્ટિવ. એટલે આ જે સિમ્ટમ છે એને કહેવાય છે સબ્જેક્ટિવ સિમ્ટમ. તો આપણે અહીં ફિઝિશિયન અહીં સાઇન એન્ડ સિમ્ટમ્સ ઉપરથી અને ક્યુ સાઇન લેવાનું, ક્યુ સિમ્ટમ્સ લેવાનું, ક્યુ સિમ્ટમ્સ નથી લેવાનું, એ ફિઝિશિયન જે છે એના એક્સપિરિયન્સથી મેળવી શકશે અને તો જ એ unprejudiced થઈ શકશે. So now notice only deviation from the former healthy state of the new disease individual. That is to say, the notice is only, એટલે કે અહીંયા વાત એવી કરી છે કે શું નોટિસ કરવાનું છે ફિઝિશિયને, તો કે એને જે હેલ્થમાં ડિરેન્જમેન્ટ થઈ છે, મીન્સ કે જે ડિઝીઝ થયો છે એ જ આપણે એ જ ફિઝિશિયને ઓબ્ઝર્વ કરવાનું છે, વિચ ઇઝ ફેલ્ટ બાય પેશન્ટ હિમસેલ્ફ. એન્ડ આમાં શું ઓબ્ઝર્વ કરવાનું રહે, એટલે આમાં એક આપેલું છે કે વિચ ઇઝ ઓબ્ઝર્વ બાય હિમસેલ્ફ, એટલે કે પેશન્ટ હિમસેલ્ફથી જે ઓબ્ઝર્વ કરે છે એને શું કીધું આપણે? સબ્જેક્ટિવ સિમ્ટમ્સ. જે પેશન્ટ પોતે ફીલ કરે છે એ ફિઝિશિયનને કહેશે. સેકન્ડ વર્ડ છે એન્ડ રિમાર્ક્ડ બાય ધોઝ અરાઉન્ડ હિમ. અરાઉન્ડ હિમ એટલે કે જે પેશન્ટની આસપાસ, લાઈક એની ફેમિલી છે, એના ફ્રેન્ડ્સ છે, એ જે ઓબ્ઝર્વ કરશે એને કહેવાય છે ઓબ્જેક્ટિવ સિમ્ટમ અથવા સાઇન. એન્ડ જે ફિઝિશિયન ઓબ્ઝર્વ કરશે એને પણ ઓબ્જેક્ટિવ સિમ્ટમ અથવા સાઇન કહી શકીએ. Now around him observed by the physician all these perceptible signs. એટલે perceptible signs એટલે કે આમાં છે ને perceptible શું હોય તો કે સાઇન એન્ડ ઓબ્જેક્ટિવ સિમ્ટમ પરસેપ્ટિબલ હોય કે જે ફિઝિશિયન લઈ શકે. બટ જે પરસેપ્ટિબલ, આ પરસેપ્ટિબલ ના કહેવાય. એ જો પેશન્ટ ફિઝિશિયનને કહેશે તો જ એ પરસેપ્ટિબલ થઈ શકે, બાકી પરસેપ્ટિબલ ના કહી શકીએ આપણે. બટ સાઇન એન્ડ ઓબ્જેક્ટિવ સિમ્ટમ્સ છે તો ફિઝિશિયન અથવા તો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ જે પેશન્ટની આસપાસ છે એ પરસેપ્ટિબલ કરી શકશે. બટ સબ્જેક્ટિવ સિમ્ટમ્સ છે આમાં અમુક જે પેશન્ટ હોય, સિક પીપલ હોય, અમુક વસ્તુ ફિઝિશિયનને કહે, અમુક ના કહી શકતા હોય. જે ના કહી શકે એ ફિઝિશિયન, જેમ કે એનો નેચર છે, સ્વભાવ છે, પછી અંદરનો કોઈ પણ ગુસ્સો હોય, જો એવું લાગતું હોય ફિઝિશિયન પાસે જાય તો અમુક વખતે ના નીકળી શકતો હોય એનો ગુસ્સો અમુક વાત ઉપર, તો એ સબ્જેક્ટિવ સિમ્ટમ્સમાં આવશે. જો એ કહેશે ફિઝિશિયનને તો જ એ ઓબ્ઝર્વ થઈ શકશે. Now all these perceptible signs represent the disease in its whole action. આપણને ખબર જ છે, આગળ જ વાત થઈ કે આ જે આખું ડિઝીઝ જે છે એ ડિઝીઝ પર્સન એઝ અ હોલ લેવાનો છે, નહીં કે ઓનલી સાઇન એન્ડ સિમ્ટમ્સ. and that is together they form the true and only conceivable portrait of the disease. એટલે કે જે કન્સીવેબલ હશે એ જ થઈ શકશે. અને જો પેશન્ટ જે છે, સિક પીપલ છે, એ પ્રોપર હિસ્ટ્રી અને ખુલ્લા મનથી જો એ કરશે તો જ એ જે ફિઝિશિયન છે એ પ્રોપર મેડિસિન લઈ શકશે અને તો જ પ્રોપર ક્યોર થઈ શકશે. એટલે અહીં ફિઝિશિયનને અનપ્રિજ્યુડાઇઝ ઓબ્ઝર્વર બનવાનું છે એવું ડોક્ટર હનમેન સરે આપણને કીધું. અનપ્રિજ્યુડાઇઝ મતલબ શું થયો તો કે જજમેન્ટ નહીં લઈ લેવાની, પૂર્વ ધારણા નહીં લઈ લેવાની. થોડુંક એવું જો પેશન્ટ હિસ્ટ્રી લઈએ અને તો એના ઉપરથી આપણે પ્રિજ્યુડાઇઝ થઈ ગઈ, જજમેન્ટ લઈ લઈએ કે બસ આને આવું થયું છે તો આવું જ હશે. બટ એવું કરવાનું નથી. એની પ્રોપર હિસ્ટ્રી લેવાનું છે, પ્રોપર ટેસ્ટ ટેકિંગ લેવાનો છે, તો જ એ પ્રોપર ક્યોર થઈ શકશે. એટલે અહીંયા વાત કેવી છે? અનપ્રિજ્યુડાઇઝ
ઓબ્ઝર્વરની. પાંચમામાં વાત હતી કોઝની, મેન્ટેનિંગ કોઝની. અને શું આપણે કેસ ટેકિંગમાં લેવાનું એટલે કે એનું ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન લેવાનું છે, એનો નેચર કેવું છે, એનું મોડ ઓફ લિવિંગ કેવું છે, એનું સેક્સ્યુઅલ ફંક્શન કેવું છે, એનું ડાયટ કેવું છે, એનું રેજિમેન્ટ કેવું છે, એટસેટ્રા એટસેટ્રા. હવે આપણે એફોરિઝમ નંબર 6 કમ્પ્લીટ કર્યો તો એફોરિઝમ નંબર 7 તરફ જઈએ. અને એફોરિઝમ નંબર 7 માં આપણે જેમ ફિફ્થ એફોરિઝમમાં વાત કરી કોઝની, એના રિલેટેડ ડિઝીઝની જ અહીંયા વાત કરવાની છે. So let's start. Now as in disease from which no manifest exciting or maintaining cause has to be removed. એટલે આ એક એવું કીધું છે કે જ્યાં સુધી મેનિફેસ્ટેશન થયેલું છે એટલે કે જે સિક પીપલ છે એ મેનિફેસ્ટ થયેલો છે એક્સાઇટિંગ કોઝ અથવા તો મેન્ટેનિંગ કોઝ એન્ડ ફંડામેન્ટલ કોઝ થી, એટલે કે એક્યુટ ડિઝીઝ અને ક્રોનિક ડિઝીઝ થી જ્યાં સુધી રિમૂવ નહીં કરે, જ્યાં સુધી રિમૂવ નહીં થાય ફિઝિશિયન થ્રુ, જ્યારે ફિઝિશિયન રેમેડી આપશે તો પહેલા એવી રેમેડી આપવાની કે આ કોઝ રિમૂવ થઈ જાય. અને જો બટ ઓબ્વિયસ છે કોઝને રિમૂવ કરવો હોય તો એના ડાયટ અને રેજિમેન્ટમાં ફેરફાર કરવો પડશે, એના હેબિટ્સમાં ફેરફાર કરવો પડે, તો જ એ રિમૂવ થઈ શકશે અને તો જ ડિઝીઝ રિમૂવ થાય, તો જ ક્યોર થઈ શકે. એન્ડ હા, ઇન્ટેલિજન્ટ ફિઝિશિયન એને જ કહેવાય કે જે આ કોઝને પણ ધ્યાનમાં લે, આ કોઝનું પણ નોલેજ હોવું જોઈએ ફિઝિશિયન પાસે, તો જ એ પ્રોપર ડિઝીઝને ક્યોર કરી શકશે. ધેન we can preserve nothing but a morbid symptoms. એટલે આમાં એવું કીધું છે કે આપણે પરસીવ કરવાનું છે nothing more than morbid symptoms. So we perceive morbid symptoms. એટલે ફિઝિશિયન જે છે એ મોર્બિડ સિમ્ટમ્સ સિવાય કંઈ પરસીવ કરી શકતો નથી. And but morbid symptoms perceive nothing but the morbid symptoms, and it must and regard being head to the possibility of the miasm. એટલે જો અહીંયા પોસિબિલિટી શેની હોઈ શકે, કોઝની હોય અને માયાઝમની પણ પોસિબિલિટીઝ હોઈ શકે. સો અહીંયા જે માયાઝમ છે એને રિલેટેડ એન્ટી માયાઝમેટિક રેમેડી પણ આપવી પડે, એટલે કે કોઝને રિમૂવ કરવો પડે તો જ ડિઝીઝ ક્યોર થઈ શકે. એન્ડ અટેન્શન પેડ ટુ ધ એક્સેસરી સર્કમસ્ટન્સીસ, જે આપણે ફિફ્થ એફોરિઝમમાં જોયા, જેમ કે એની એજ છે, એનું હેબિટ છે, મોડ ઓફ લિવિંગ છે, એનું ઓક્યુપેશન છે, આ બધાને પણ ફિઝિશિયને ઓબ્ઝર્વ કરવાનું રહે. Now it must be the symptoms along by which the disease demands and post to the remedy. હવે અહીંયા છે ને જો આપણે હોમિયોપેથી તરફ જઈએ તો એમાં સિમિલર મેડિસિન મીન્સ સિમિલર ડિઝીઝ એની સાથે સાથે જ સિમિલર મેડિસિન આપવાની હોય. મીન્સ અહીંયા હોમિયોપેથીનો લો શું છે, સિમિલિયા સિમિલિબસ ક્યુરેન્ટર. So be the symptom along by which the disease demands and post to the remedy suited by relieved it. એટલે જો અહીંયા સિમિલર જે ટાઈપનો ડિઝીઝ હશે એ જ ટાઈપની સિમિલર મેડિસિન હશે. સો જે સિમિલર ડિઝીઝ છે એને રિલેટેડ સિમિલર મેડિસિન હશે, એટલે સિમિલર થઈ ગયું તો હોમિયોપેથીના લો પ્રમાણે તો જ ડિઝીઝ રિમૂવ થઈ શકે, તો જ પેશન્ટ ક્યોર થઈ શકે. And now moreover the totality of the symptoms. આ છે ને totality of the symptoms એ 7th એફોરિઝમમાં છે. એ totality of these symptoms, અહીંયા વાત કરી ટોટાલિટી ઓફ ધીઝ સિમ્ટમ્સ, એટલે મતલબ શું કે જે આપણે સિમ્ટમ લીધું, જે કોઈ પણ આપણે સિમ્ટમ લેવાનું સ્ટાર્ટ કર્યું, જેમ કે માઇન્ડ રિલેટેડ સિમ્ટમ્સ લેવાનું સ્ટાર્ટ કર્યું અથવા તો ફિઝિકલને રિલેટેડ સિમ્ટમ લેવાનું સ્ટાર્ટ કર્યું ફિઝિશિયને, તો એ જે સિમ્ટમ્સ છે એ આખું કમ્પ્લીટ થઈ જાય. ટોટાલિટીનો મતલબ શું થયું, કમ્પ્લીટ. જ્યાં સુધી જે આ સિમ્ટમ જે આ ફિઝિશિયન લે છે, જે ઓબ્ઝર્વ કરે છે, એ જ્યાં સુધી કમ્પ્લીટ નહીં થઈ જાય ત્યાં સુધી એને મૂકવાનું નથી. એનો મતલબ એવો કે આ ટોટાલિટી ઓફ ધીઝ સિમ્ટમ્સ છે, જે આપણે જે ફિઝિશિયન સિમ્ટમ્સ લેવાનું સ્ટાર્ટ કરે છે, માઇન્ડ એઝ વેલ એઝ ફિઝિકલ, કોઈ પણ સિમ્ટમ્સ હોય, આ સિમ્ટમ્સને એ ટોટલ કમ્પ્લીટ કરવાનું છે, પછી જ એને બીજા સિમ્ટમ્સ ઉપર જવાનું. Now the symptoms, અને જે આ સિમ્ટમ્સ જે છે એ શું હશે તો કે ઇનવર્ડલી જે ઇનવર્ડલી ડિરેન્જમેન્ટ થયેલું છે વાઇટલ ફોર્સનું, મીન્સ વાઇટલ ફોર્સનું
ડિરેન્જમેન્ટ થયેલું છે ઇનવર્ડલી, અને એ જે ડિરેન્જમેન્ટ થયેલું છે વાઇટલ ફોર્સનું, એ શું કરશે તો કે આઉટવર્ડ રિફ્લેક્શન આપશે. જે વાઇટલ ફોર્સ છે એ આપણે ડિટેલમાં આના પછીના લેક્ચરમાં વાત કરશું કે વોટ ઇઝ વાઇટલ ફોર્સ. બટ આ થોડુંક કહી દઉં કે વાઇટલ ફોર્સ જો ડિરેન્જમેન્ટ થાય વાઇટલ ફોર્સનું, અને આ શું છે પરસેપ્ટિબલ નથી. વાઇટલ ફોર્સ જે છે એ પરસેપ્ટિબલ નથી, બટ પરસેપ્ટિબલ શું છે ઓનલી સાઇન એન્ડ સિમ્ટમ્સ. બરાબર છે. તો અહીંયા કીધું છે કે જો વાઇટલ ફોર્સ અંદરથી ડિરેન્જમેન્ટ થાય, ઇનવર્ડલી ડિરેન્જમેન્ટ થાય, તો એ પોતાનું રિફ્લેક્શન ક્યાં આપશે તો કે આઉટવર્ડલી સાઇન એન્ડ સિમ્ટમ્સ થ્રુ. અને જો આપણને બહારથી સાઇન એન્ડ સિમ્ટમ્સ દેખાય તો આપણે એવું કહી શકીએ કે વાઇટલ ફોર્સ ડિરેન્જમેન્ટ થયો હોવો જોઈએ. અને હા, આમાં જ્યારે કોઈ પણ પર્સન છે એ સિક થવાનું સ્ટાર્ટ થશે તો પહેલા એનું અંદરથી જે ફિલિંગ છે, એનું સેન્સેશન છે, એ પહેલા થોડું ડિરેન્જમેન્ટ થાય. મીન્સ લાઈક ફીવર આવવાનો હોય, સોર થ્રોટ થવાનું હોય, કોમન કોલ્ડ થવાનો, કફ થવાનો હોય, તો પહેલા સેન્સેશન થોડુંક ડિરેન્જ થાય, પછી એ ફંક્શનલી ચેન્જીસ આવશે. એટલે કે એના જ્યારે કોમન કોલ્ડ કે એવું બધું થવાનું હોય એની પહેલા સેન્સેશન ડિરેન્જ થાય, થોડુંક બગડે, જેથી આપણને એવી આમ બેચેની જેવું લાગે સિક પીપલને, અથવા તો કઈ પણ એવી ફિલિંગ આવે કે જે મજા ન આવે, સુસ્તી લાગતી હોય, એવું બધું થાય. તો સૌથી પહેલા હંમેશા સેન્સેશન ડિરેન્જમેન્ટ થાય. પહેલા સેન્સેશનમાં ડિરેન્જમેન્ટ થયું, પછી એટલે સેન્સેશનમાં ડિરેન્જમેન્ટ થયું એટલે શું તો કે વાઇટલ ફોર્સમાં હવે ડિરેન્જમેન્ટ થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો જ પછી શું કરશે તો કે આઉટવર્ડલી રિફ્લેક્શન આપશે. અને આઉટવર્ડલી જો રિફ્લેક્શન આપ્યું તો કોના થ્રુ આપશે? સાઇન એન્ડ સિમ્ટમ્સ થ્રુ. એટલે કે સૌથી પહેલા સેન્સેશન ડિરેન્જ થયું, એટલે કે વાઇટલ ફોર્સ ડિરેન્જ થયો. અને વાઇટલ ફોર્સ ડિરેન્જ થયો એનો મતલબ એવો કે એ હવે આઉટવર્ડલી રિફ્લેક્શન આપવાનું છે, કોઈ પણ થ્રુ, ફીવર થ્રુ, કોમન કોલ્ડ, કફ, સોર થ્રોટ, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. એટલે કે સાઇન એન્ડ સિમ્ટમ્સ થી આઉટવર્ડલી રિફ્લેક્શન આપ્યું એટલે ફિઝિશિયનને અને એઝ વેલ એઝ ધેટ સિક પીપલને ખબર પડશે કે હવે એ સિક થયું છે. Now must be the principal soul means whereby the disease make known what remedy it requires. એટલે અહીંયા કયા ટાઈપનો ડિઝીઝ છે અને કયા ટાઈપની મેડિસિન આપવાની છે એ જોવાનું રહી. એટલે કે જે ટાઈપનું ડિઝીઝ છે એ જ ટાઈપનું મેડિસિન હોવી જોઈએ. એટલે અહીંયા લો છે હોમિયોપેથીને રિલેટેડ, સિમિલિયા, સિમિલિબસ, ક્યુરેન્ટર, હોમિયોપેથીને રિલેટેડ. Now this appropriate remedy in the and thus in the word the totality of the symptoms, આપણે વાત કરી totality of the symptoms ની, then must be the principal, indeed the only things the physician has to take a note in every case of disease and remove by means of art. When every case of disease માં physician totality of the symptoms લેવાના અને આને રિલેટેડ ચોઇસ ઓફ રેમેડી કરવાની, તો એ ક્યોર થઈ શકે, તો એ સિક પીપલમાંથી રિમૂવ ડિઝીઝ થઈ શકશે. એઝ વેલ એઝ કોઝને પણ રિમૂવ કરવાનો થાય. જો કોઝ રિમૂવ થશે તો જ સાઇન એન્ડ સિમ્ટમ્સ રિમૂવ થઈ શકે અને તો જ પેશન્ટ ક્યોર થઈ શકશે. ઇન એવરી કેસ ટુ રિમૂવ બાય મીન્સ ઓફ આર્ટ. અને કેવી રીતે ક્યોર કરવાનું છે આપણે આની પહેલા જ જોયું કે ફિઝિશિયન કેવા હોવા જોઈએ. તો ફિઝિકનો મિનિંગ હતો ફર્સ્ટ એફોરિઝમમાં, ફિઝિક મીન્સ ધ આર્ટ, ધ સાયન્સ એન્ડ પ્રોપર યુઝ ઓફ મેડિસિન. હવે આપણે વાત કરી હતી ફિઝિકના મિનિંગમાં, અને ફિઝિશિયન એટલે શું તો કે વન હુ સ્કિલ ઇન ફિઝિક. એટલે અહીંયા આપણે આર્ટ અને સાયન્સ, આર્ટ એઝ વેલ એઝ સાયન્સ થી આપણે ક્યોર કરવાનું થાય. in order to shall be cured and transformed into the health. અને જો જે સિક પીપલ છે એ ફિઝિશિયને જોઈ લીધું, આ બધા ક્રાઇટેરિયા ફોલો કર્યા અને એને કોઝને પણ રિમૂવ થવા માંડ્યું છે, મતલબ એ ક્યોર તરફ જે પેશન્ટ છે એ જવા માંડ્યા છે અને ક્યોર તરફ, and it transform into the health. અને પછી હેલ્થમાં ટ્રાન્સફોર્મ થઈ જશે સિક પીપલ છે એ. નાવ અહીંયા આપણે 7મો એફોરિઝમ કમ્પ્લીટ કર્યો. તો એફોરિઝમ નંબર 8, it is not conceivable nor can it be proved by any experience. એટલે કોઈ પણ એવા એક્સપિરિયન્સ પરથી પ્રૂવ નથી કરી શક્યા વર્લ્ડમાં કે ધેટ આફ્ટર રિમૂવલ ઓફ ઓલ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ, એટલે રિમૂવલ ઓફ
removal of all the sign and symptoms. જ્યારે આ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે જે આખા બોડીમાં હતા જે પેશન્ટના એ ફિઝિશિયનને જો રિમૂવ થઈ ગયા સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓલ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ અથવા તો એન્ટાયર કલેક્શન પરસેપ્ટિબલ ફિનોમિના જે કાંઈ પણ ફિઝિશિયને પરસીવ કર્યું ઇટ મીન્સ જે સાઇન્સ હતી પેશન્ટમાં એ જે કાંઈ પણ પરસીવ કર્યું ફિઝિશિયને અને જો આ બંને રિમૂવ કરી દીધું ફિઝિશિયને એની મેડિસિન થ્રુ એના કોઝમાં પણ ફિઝિશિયન ગયા નથી અને જો ઓલ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ જે છે એ અને પરસેપ્ટિબલ જે પરસીવેબલ હતા સાઇન એ બધું રિમૂવ થઈ ગયું એનો મતલબ એવો નથી કે ડિઝીઝ આખો રિમૂવ થઈ ગયો એ પર્સનમાંથી બટ ઇટ કુડ એન્ડ શુડ બી remain it could be remain in that person એટલે કે જો ઓલ ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ એન્ડ પરસેબલ સાઇન્સ જો રિમૂવ કરશું એની સાથે સાથે રિમૂવલ ઓફ સાઇન એન્ડ સિમ્ટમ્સ એન્ડ એઝ વેલ એઝ પરસેપ્ટિબલ સાઇન્સ એ બધું જો ફિઝિશિયન થ્રુ રિમૂવ થઈ જાય બટ અને કોઝની એને કઈ વાત નથી એમ માયાઝમની પણ વાત નથી બટ ઓનલી જે સાઇન એન્ડ સિમ્ટમ્સ હતા એ બધાને રિમૂવ કરી નાખ્યા અને અહીંયા કોઈ માયાઝમની કોઝની વાત કરી નથી અને તો એનો મતલબ એવો કે ડિઝીઝ રિમૂવ થયો નથી બટ ત્યાં ઇટ કુડ બી રિમેન ઇન ધેટ પર્સન એટલે કે એની બિહાઇન્ડમાં ઇનવર્ડલી પેશન્ટની અંદર કાંઈક એવું ડિરેન્જમેન્ટમાં હજુ પણ છે જ જે રિમૂવ નથી થયું એ માયાઝમ હોય કે કોઈ પણ કોઝ હોય જ્યાં સુધી આપણે વાત કરી કે રિમૂવ નહીં થાય ત્યાં સુધી જે પેશન્ટ છે એ હેલ્ધી પર્સનમાં કન્વર્ટ ના થાય એટલે કે જે સાઇન એન્ડ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થયા એને જો રિમૂવ કરી નાખ્યા ફિઝિશિયને તો પણ એની અંદર ઇનવર્ડલી કંઈક એવું છે કે જે હજુ પણ એમનેમ જ છે જે એની હેલ્ધી કન્ડિશનમાં આવ્યું નથી એટલે અહીંયા ઇનડાયરેક્ટલી વાઇટલ ફોર્સની વાત કરી છે કે જે વાઇટલ ફોર્સ છે એ હજુ ડિરેન્જમેન્ટમાં જ થયેલો છે જો સાઇન એન્ડ સિમ્ટમ્સ રિમૂવ કર્યા ને તો પણ સો ઇટ કુડ બી રિમેન એનીથિંગ એલ્સ બિસાઇડ્સ હેલ્થ એટલે કે કંઈક બિસાઇડ હેલ્થમાં અંદર એમને પડેલું જ છે જે ડિરેન્જમેન્ટ થયેલું જ છે ઓર ધેટ ધ મોર્બિડ અલ્ટરેશન ઇન ધ ઇન્ટેરિયર કુડ રિમેન અનઇરેડિકેટેડ એટલે કે ડિરેન્જમેન્ટ ઓફ ધ વાઇટલ ફોર્સ રિમેન સેમ ઇન ધ બોડી આપણે વાત કરી કે અહીંયા ઇનડાયરેક્ટલી વાઇટલ ફોર્સની વાત થઈ છે એટલે કે જો આ બધું રિમૂવ કરશે તો પણ જે પર્સન છે એ પરમેનન્ટલી ક્યોર થશે નહીં બટ હજી જે વાઇટલ ફોર્સ છે એ એની અંદર ડિરેન્જમેન્ટમાં જ થયેલો છે એટલે કે જે વાઇટલ ફોર્સ ડિરેન્જમેન્ટમાં હોય એટલે કે કાંઈ કોઝને રિલેટેડ હોય સમાજ અમને રિલેટેડ હોય ત્યાં સુધી આપણે એમને જે ફિઝિશિયન છે એમને રિમૂવ નહીં કરે ત્યાં સુધી જે સિક પીપલ છે એ હેલ્થ તરફ નહીં જઈ શકે તો આપણે આ લેક્ચરમાં 1 થી 8 એફોરિઝમની વાત કરી હવે આપણે આગલા લેક્ચરમાં 9 to 18 ની વાત કરશું આપણે કેમ આખા એફોરિઝમ આવી રીતે લઈ છીએ કે 1 થી 8 કે એફોરિઝમમાં કેમ લેક્ચરમાં બનાવ્યા તો કે જે 1 થી 8 એફોરિઝમ છે એમાં આ એક પોર્શન કવર થઈ જાય આપણે બધા લેક્ચર એવી જ રીતે બનાવશું કે જેમાં એક પોર્શન આવતો હોય જેમ કે 1 થી 8 એફોરિઝમ છે એમાં ફિઝિશિયનની વાત હતી એવી જ રીતે આના પછીના લેક્ચરમાં આપણે વાઇટલ ફોર્સની વાત કરવાની છે જે એફોરિઝમ નંબર 9 to 18 માં આપેલ છે જેથી જે 9 to 18 છે એ આખા વાઇટલ ફોર્સનો પોર્શન છે જેથી આખો વાઇટલ ફોર્સનો પોર્શન કવર અપ થઈ જાય એન્ડ હા આ વિડીયો ગુજરાતીમાં એટલા માટે બનાવવામાં આવે છે કે જેથી જે ગુજરાતી સ્ટુડન્ટ્સ છે એમના માટે આ બધું હેલ્પફુલ થઈ શકે ને હું પણ ગુજરાતી મીડિયમમાંથી જ છું સો આ જે વિડીયો બનાવવામાં આવે છે ગુજરાતીમાં એ બધા ગુજરાતી સ્ટુડન્ટ્સને વધુને વધુ યુઝફુલ થઈ શકે એન્ડ હા તમને કોઈ પણને આ એફોરિઝમને રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો સો અમે આ જે ક્વેરીઝ છે એનો ડેફિનેટલી આન્સર તમને આપશું એન્ડ વધુને વધુ આ વિડીયોને શેર કરજો એન્ડ આ વિડીયોને વધુને વધુ લાઈક કરજો જેથી આ વિડીયો છે અમે વધુને વધુ વિડીયો આ ગુજરાતીમાં બનાવી શકીએ ઓકે સો થેન્ક યુ ઓલ